તો મિત્રો સોનાના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભયંકર બની ગયું છે। સામે ભીષણ એટેક થઈ રહ્યા છે અને યુદ્ધમાં અમેરિકા અને પાકિસ્તાન પણ કૂદાવે તેવી સંભાવના ઊભી થઈ ગઈ। સોનાના ભાવમાં થયો છે મોટો ફેરફાર। સોનાના ભાવની વાત કરતાં પહેલાં જાણી લઈએ કેટલાક ઇન્ટરનેશનલ સમાચાર કે જે સોનાના ભાવ પર અસર કરી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે। સામે હુમલાઓ થઈ રહ્યા છે અને આ હુમલાઓમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે અને એક મોટો હુમલો કર્યો ઇઝરાયેલે ઈરાન ઉપર। ત્યારબાદ ઈરાને એવું નિવેદન આપ્યું કે જો ઇઝરાયલ હજુ પણ આ હુમલા ચાલુ રાખશે તો પાકિસ્તાન ઈરાનની મદદે આવશે અને ઇઝરાયલ ઉપર પાકિસ્તાન અણુ હુમલો કરશે। ઈરાનના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે અને ઇઝરાયલ ઈરાન વચ્ચેના આ ભીષણ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ મોટો દાવો કરતા હડકંપ મચી ગયો। નેતન્યાહુએ કહ્યું કે ઈરાન ટ્રમ્પને મારવાનો પ્લાન કરી રહ્યો છે। ટ્રમ્પ એક શક્તિશાળી નેતા છે તેથી તેઓ ઈરાન માટે દુશ્મન નંબર 1 છે। આવો સનસનીખેજ દાવો કરતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો। અમેરિકાની ટેલ અવીવ એમ્બેસી ઉપર ઈરાનના ભીષણ મિસાઇલ હુમલા બાદ હવે અમેરિકા પણ ધૂંધવાઈ ગયું છે। અમેરિકન એમ્બેસી ઉપર ઈરાનને હુમલો કરતા અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદાવે ઇઝરાયલ તરફી તેવી સંભાવનાઓ વધી ગઈ છે। ઇઝરાયેલી હુમલામાં ઈરાનના ઇન્ટેલિજન્સ પ્રમુખનું મોત થયું અને ઈરાનનો મૃતકાંક 406 ઉપર પહોંચી ગયો। યુદ્ધમાં ઈરાનને મોટો ઝટકો લાગ્યો છે। આ યુદ્ધમાં અત્યાર સુધીમાં આ બીજા ઈરાની સેનાના મોટા વડા હતા જેનું મોત થયું છે। હવે ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આ સપ્તાહમાં અમેરિકા જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા, યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા સાથે જ 18 જૂને ફેડની મીટિંગ થવા જઈ રહી છે। સોના ચાંદીના ભાવ ઉપર ફેડની મીટિંગમાં શું નિર્ણય આવે તે મોટી અસર કરશે। ભારતીય શેર બજારની વાત કરીએ તો આજે શેર બજાર તેજી સાથે ખુલ્યું। સેન્સેક્સ 684 અને નિફ્ટી 229 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સમાં સતત એક સપ્તાહથી મોટો ઘટાડો થઈ રહ્યો છે અને હવે રીતસરનો તોતિંગ કડાકો ડોલર ઇન્ડેક્સમાં બોલી ગયો હોય તેમ એક સપ્તાહમાં 1.34% ઘટાડા સાથે 97.53ની સપાટી સુધી ગબડી ગયો ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ 97.49 નીચામાં અને ઊંચામાં 97.94 સુધી જોવા મળી છે। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો આ યુદ્ધ શરૂ થયા બાદ ડોલર સામે રૂપિયો નબળો પડી ગયો છે। ડોલર સામે રૂપિયો 86 રૂપિયાની સપાટી નજીક આજે ટ્રેડ કરી રહ્યો છે। હવે ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં સતત એક સપ્તાહથી ઊંચા મથાળે સ્થિરતાનો માહોલ જોવા મળે અને $36 ઉપર ચાંદી અત્યારે ટ્રેડ કરી રહી છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ 24 કલાકમાં ચાંદીમાં એક ઉછાળો જોવા મળ્યો છે જેમાં છેલ્લે ફરીથી ઊંચા મથાળેથી નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા હતા ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો ઊંચામાં 36.53 અને નીચામાં એક તબક્કે ઘટી અને $36.09 સુધી જોવા મળી ચાંદીના ભાવમાં વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $36.43 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,03,949 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,05,749 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,09,856 અને ચાંદી MCX 1,06,949 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 2 સપ્તાહમાં જ ચાંદીના ભાવમાં મોટી વધઘટ વચ્ચે પ્રતિ કિલોએ 10,000 રૂપિયાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો। છેલ્લા 2 સપ્તાહમાં ચાંદી થઈ છે જબરદસ્ત મોંઘી અને ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,06,687 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી અને નીચામાં 1,05,904ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત ઇન્ટ્રાડે માટે છે અને ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત લઈ લે। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી સોનાના ભાવમાં જબરદસ્ત એકધારી તેજીનો માહોલ જોવા મળે છે। $3300થી વધી અને $3450 સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું। છેલ્લી 24 કલાકમાં $3450થી ઊંચી સપાટીએથી સોનાના ભાવમાં ફરીથી $40 જેટલો ઘટાડો જોવા મળતા $3410ની સપાટી જોવા મળી ગઈ। સોનાના ભાવની આજના દિવસની રેન્જ
$3451 ઊંચામાં અને નીચામાં $3409 સુધીની જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ઇઝરાયલ ઈરાન યુદ્ધ વધુ દેશોમાં પ્રસરવાની આશંકા વચ્ચે આ સપ્તાહે ફેડની મિટિંગમાં શું નિર્ણય આવે વ્યાજદર મામલે તેનું સસ્પેન્સ વધતા સોનામાં મજબૂતી વચ્ચે પણ બેતરફી વધઘટનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સોનાના ભાવના એમસેક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,585 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 1,111 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ બાય અને સેલ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને સોનાના ભાવમાં છેલ્લા 24 કલાકની અંદર જ આંતરરાષ્ટ્રીય સોનામાં જબરદસ્ત વધઘટ જોવા મળી. વધ્યા મથાળેથી ઘટાડો પણ જોવા મળ્યો. ભારતીય બજારમાં બિલવાળું સોનું પ્રતિ 10 ગ્રામે 250 ને પ્રતિ 100 ગ્રામે $2,500 જેટલું સસ્તું થયું છે. અને ગુજરાતના શહેરોમાં આજે 16 જૂને શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે $99,730, 22 કેરેટ સોનું $91,330 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $1,02,920. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનું 1 લાખ નજીકની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ બિલ વગર સોનાનો ભાવ 1 લાખની નજીક, બિલ સાથે $1,03,000 સુધી બોલાઈ ગયું સોનું. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ આજે બિલ વગર સોનાનો ભાવ એક તબક્કે 1 લાખ ઉપર પહોંચી ગયા બાદ તેમાં વધ્યા મથાળેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અને ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં મામૂલી ઘટાડો, પરંતુ ઓવરઓલ સોનું ખૂબ જ મજબૂતી સાથે 1 લાખની સપાટી નજીક. સોનાના ભાવમાં સમાચારો જે આવી રહ્યા છે તેને લઈને હજુ પણ આગળ મોટી વધઘટ થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોના ચાંદીના ભાવમાં કેટલી વધઘટ થઈ શકે, ક્યારે કેટલું સસ્તું થઈ શકે તેનું મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.